ભાવનગર જિલ્લાના યુવકે એશિયાટિક સિંહ ઉપર પ્રથમ નવલકથા લખી, જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. દેશમાં પ્રથમ એશિયાટિક સિંહો ઉપર નવલકથા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરિયાળી ગામના યુવકે લખી છે, જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. નમસ્કાર, મારું નામ અરવિંદ વાઘેલા છે. હું ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરિયાળી ગામે વર્ષોથી વસવાટ કરું છું. અને અમારું જન્મસ્થળ જે બૃહદ ગીર તરીકે હાલ ઓળખાય છે, જે ગીર સિવાયના જે સિંહો અત્યારે બૃહદ ગીરની અંદર વસવાટ કરે છે, એ જ અમારો જે વિસ્તાર છે. એટલે પહેલેથી પ્રકૃતિની સાથે જ મોટો થયો છું, એટલે ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક સિંહોની સાથે પહેલેથી જ લગાવ હતો. પણ વર્ષ 2015ની અંદર શેત્રુંજીમાં જ્યારે ફ્લડ આવે છે અને પૂર આવવાના કારણે હું મારી નરી આંખે ઘણા બધા સિંહોને, બધા વન્યજીવોને મૃત્યુ પામેલા જોઈને મને ત્યારે એ સમયે જ એવું થાય છે કે એક સાથે આટલા બધા સિંહો મૃત્યુ પામ્યા, એક સાથે એટલા બધા વન્યજીવો મૃત્યુ પામે છે, તો એને વર્ષો સુધી યાદ કેવી રીતે આપણે રાખી શકીએ? અને એને ધ્યાનમાં રાખીને મેં એક ચોપડી લખવાની શરૂઆત કરી. પણ ધીમે ધીમે સિંહો માટે એટલો લગાવ વધ્યો, ધીમે ધીમે વન્યજીવો માટે એટલો લગાવ વધ્યો, અને પછી મને એવું થયું કે ભાઈ ચોપડીથી કાંઈ વસ્તુ થવાની નથી. અને ચોપડીમાંથી ધીમે ધીમે ક્યારે નવલકથા લખાઈ ગઈ એ પણ મને ખુદને ખ્યાલ ના રહ્યો. અને સતત 5 વર્ષની સિંહોની સાથે કામગીરી કરવાથી ધીમે ધીમે એ નવલકથા જ્યારે બને છે, અને નવલકથા થયા પછી એમનું જે કવર પેજનું જે લોન્ચિંગ છે એ ગુજરાતના સીએમ વિજય રૂપાણી સાહેબના હાથે કરવામાં આવ્યું, અને ગુજરાતના ગવર્નર સાહેબ શ્રી ઓમપ્રકાશ કોહલી સાહેબના હાથે કરવામાં આવ્યું હતું. અને વિશ્વ સિંહ દિવસે ભાવનગર ખાતે ભાવનગર સ્ટેટના જે યુવરાજ સાહેબ છે, જયવીરસિંહ ગોહિલ સાહેબ, અને હાલના જે સીએફ સાહેબ છે સંદીપ કુમાર સાહેબ, એમના હાથે મારી બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું. અને ધીમે ધીમે એ બુકની અત્યારે આટલી બધી લોકોની વચ્ચે પહોંચાડવામાં સફળતા મળી છે કે નહીં, 2500 કરતાં પણ વધારે કોપી લોકો સુધી પહોંચી ગઈ છે. અને હાલ ધીમે ધીમે મારું એ સિંહો માટેનું જે ભાઈ કામ આગળ વધતા જોઈને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ એને નોંધ કરવામાં આવી. અને ધીમે ધીમે થઈને એ લોકોએ એક મને રેકોર્ડ આપવામાં આવ્યો કે ભાઈ એશિયાટિક લાયનની આ પ્રથમ નવલકથા છે, જે અત્યાર સુધી ક્યારેય નથી લખાઈ. એટલે આ ફક્ત ગીર નહીં, પણ બૃહદ ગીર અને આખા ગુજરાત માટે, દરેક માટે ગૌરવની વાત છે. આ સિવાય તમે દીપડા માટે કંઈક લખ્યું છે, મેં વાંચ્યું છે, શું છે વિગતે? હાલમાં આપને ખ્યાલ છે કે જ્યારે દીપડાનું નામ આવે એટલે દરેક માણસની અંદર એક જ મેન્ટાલિટી હોય છે કે ભાઈ દીપડો જોઈએ એટલે માણસને મારી નાખે. પણ આ વસ્તુ ખરેખર ખોટી છે, અને એ પાછળ પણ કંઈક કારણો બનતા હોય છે. ભાઈ માણસ અને દીપડા વચ્ચે ઘર્ષણ થતા હોય છે, અને એને અનુસંધાન, એને ધ્યાનમાં રાખીને જ મેં કંઈક એવું વિચાર્યું કે ભાઈ લોકો દીપડા વિશે જાણતા કેમ નથી? કારણ કે દીપડા ઉપર અત્યાર સુધી ગુજરાતની અંદર એક પણ પુસ્તક લખાયું ન હતું, અને એને ધ્યાનમાં રાખીને મેં દીપડા ઉપર કામ કરવાનું શરૂ કર્યું. અને હાલમાં મેં થોડા ટાઈમ પહેલા જ દીપડા ઉપર ગુજરાતની પ્રથમ બુક, જે વિશ્વના દીપડાઓ કરીને નામ છે, એ પુસ્તક મેં ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને મુળુભાઈ બેરા સાહેબ, જે આપણા વનમંત્રી છે, એમના હાથે મેં એમનું બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું. જે સિંહ બાબતે પુસ્તક તમે લખ્યું છે, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? જે સિંહની જે નવલકથા છે, એ સિંહોનો જે ઇતિહાસ છે પહેલાંનો, કે પહેલાંના સમયમાં સિંહોની કઈ કઈ જગ્યા ઉપર એ વસવાટ કરતા હતા, કે ધીમે ધીમે કેવી રીતે એશિયાની અંદર આવે, એશિયામાંથી એ કેવી રીતે ભારતમાં વસવાટ કરે છે, અને ભારતમાંથી છેલ્લે અંતમાં ગીરની અંદર એ કેવી રીતે સ્થાયી થયા, અને હાલની અત્યારની જે પરિસ્થિતિ છે, ભાઈ ગીરમાંથી બૃહદ ગીરમાં ધીમે ધીમે સિંહો વસવાટ કરતા આગળ પોતાનું સામ્રાજ્ય વધારતા આવે છે, એ આખી સળંગ એનો ઇતિહાસ પણ આપેલો છે. સાથે સાથે એક નવલકથા એટલા માટે કે આની અંદર ફક્ત એક સિંહની નહીં, પણ એની સાથે સાથે એના આજુબાજુમાં જેટલા પણ વન્યજીવો છે, દરેકની એક કથા આની અંદર આપેલી છે, પણ એક સિંહ સાથે જોડાયેલી કથા છે. અને એક સત્ય ઘટના ઉપર એટલા માટે કે આપણે જે 2015માં જે ફ્લડની આપણે વાત કરી, બસ એના ઉપર આખી નવલકથા આપણી જોડાયેલી છે. અને સિંહોનો સમગ્ર ઇતિહાસની અંદર તમને જોવા મળશે. સિંહોનો જ્યારે જન્મ થાય છે ત્યારથી લઈને એનું જે મૃત્યુ, અને એ વચ્ચેનો જે એનો સમયગાળો, જે ખુમારી સાથે, જે રાજાશાહી સાથે જીવે છે, એની સમગ્ર કથાનું વર્ણન એક નવલકથાની અંદર આપવામાં આવ્યું છે. બૃહદ ગીરનો સાવજ અને વિશ્વના દીપડાઓ, આ બંને પુસ્તકના લેખક વાઘેલા અરવિંદભાઈ ભરતભાઈ, જેઓ ગુજરાતના બૃહદ ગીરના ભાવનગર જિલ્લામાં છાપરિયાળી ગામના વતની છે. તેઓ એક પ્રકૃતિ કવિ, લેખક, નેચરાલિસ્ટ, વન્યજીવોના નિષ્ણાત તેમજ વન્યજીવોના સારા એવા ફોટોગ્રાફર પણ છે.